શું આ સમાજની જીત કે પછી પ્રેમની હાર છે? આમાં નરેન્દ્રસિંહ એ દિવસે પણ મેં વાત કરી હતી ને આજે પણ કહું છું કે આ ચૌધરી સમાજની સમજદારી અને રબારી સમાજની એકતાની જીત થઈ છે અને બંને સમાજોનો જે સંવાદ છે એ સંવાદની જીત થઈ છે. જી, જે રીતે મામલો આખો ગરમાયો હતો, આપને શું લાગે છે કે આનાથી એક મેસેજ, કેવા પ્રકારનો મેસેજ ગયો સમાજમાં? સમાજની એકતાનો એક મેસેજ ગયો છે કે જ્યારે પણ સમાજની એકતા હોય છે, સમાજ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ અને સમાજનું બંધારણ હકબંધ આખો સમાજ એક થઈને એક મેસેજ કરે છે, ત્યારે દરેક સમાજો એની નોંધ લેતા હોય છે અને દરેક સમાજ આવી એકતાને એ લોકોએ પણ વધાવી છે કે રબારી સમાજની એકતા છે અને અમે ચૌધરી સમાજની સમજદારી છે એને વધાવીએ છીએ. અને સમાજ એકબીજા સમાજ સાથે, નરેન્દ્રસિંહ એ દિવસે પણ કીધું હતું કે વર્ગ વિગ્રહ થાય અને વર્ગ વિગ્રહ થઈ અને એકબીજા સમાજો તૂટી જાય, આ એકતાનું જે આપણે બધા હિન્દુ છીએ, હિન્દુ તરીકેનું જે આપણે બધા એક સાથે રહેવાનું જે આપણું સ્વપ્ન છે એમાં ક્યાંક ઠેસ ના મળે અને એમાં ક્યાંય તકલીફ ના પડે, એના માટેનું આ એક સમજદારી પૂર્વકનું બંને સમાજનું કામ છે. અમારા સમાજે ખૂબ એકતા જાળવી, સાથે સાથે સંયમ પણ જાળવ્યો છે. યુવાનોને અમે જે ફોન ટેલિફોનિક કે બધી ચર્ચા થતી હોય ત્યારે અમે એમને વિનંતી કરી છે કે ભાઈ આપણે ઉતાવળ નથી કરવાની. એ સમાજ પણ આપણને સહકાર આપી દેશે અને ચૌધરી સમાજના, બીજા અન્ય દરબાર સમાજના, પાટીદાર સમાજના, બીજા અન્ય સમાજના સાધુ સંતોએ પણ વિડીયા મૂક્યા છે કે ભાઈ આ દીકરી ખરેખર પાછી આપી દેવી જોઈએ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.